આપનું નામ શું? ભરતભાઈ. આ ગામ ખડપીપળી. ખડપીપળી. તમે આ ડુંગળીના રોપની અંદર કઈ પ્રોડક્ટનો યુઝ કર્યો અને તમને કેવું લાગ્યું ભરતભાઈ? મેં એગ્રી 82 ને એગ્રી હુમિક બેનો યુઝ કર્યું અને પાયું અને સાઈટું બે. અત્યારે મારો રોપ ફર્સ્ટ નંબર છે મેંદરડા તાલુકામાં. વીઘામાં કેટલું પાયેલું છે? વીઘામાં મેં 200 ml પાયો, 200 થી 250 ml પાયેલું છે. અને એગ્રી 82 કેટલું પાયું હતું? એગ્રી 82 100 ml પાયું છે વીઘે. અને હ્યુમિક? હુમિક 200 ml. વાહ, સરસ. અને તમને કેવું આમ રોપમાં ઉપાડવામાં અને કેમ? મખમલ જેવું પડવું થઈ જાય, ફ્રી આવું ઓછું રૂ જેવું. અને મૂળિયામાં ને એમાં કેવો ફેરફાર વિકાસ છે? જો આ રહ્યો, તમે નજરે જુઓ છો, ઉપાડીને તમને બતાવું. જુઓ તમે, જુઓ આ તમે આ જુઓ, ઉપાડીને જ બતાવું તમને. જુઓ આ મૂળિયાનો વિકાસ. જુઓ આ મૂળિયા, આ રોપના મૂળિયા. આ રોપ છે મારે, રોપ કરેલો ડુંગળીનો. અને ભરતભાઈ એકદમ પોચું લાગે છે ને ઉપાડતી વખતે. એવું ને મૂળિયાનો વિકાસ જુઓ, મૂળિયા જોવાના લાંબા. રોપના આટલા મૂળિયા હોય જ નહીં કોઈ દી. બીજું એ પૂછો કે બીજા રોપ જે આ પાયા વગરના હોય એમાં કેટલું તૂટે અને આની અંદર કેટલી તૂટે છે એ જરાક જણાવશો? પાયા વગરનો રોપ હોય એમાં બહુ તૂટે. મારા ગઈ સાલ હતો પાયા વગરનો રોપ, એમાં બહુ તૂટતો, બહુ હતી. અને આની અંદર એક રોપ નથી તૂટતો ક્યાંય, પણ મારે તૂટલ છોડવો આવતો જ નથી. હવે આ પડાનો આપણે જોઈએ છીએ. મખમલ જેવું પડવું છે. જો આ રહ્યું, જુઓ આ પડવા. ઓકે. ના મૂળિયાનો વિકાસ જુઓ તમે. આ જુઓ આ ગ્રીન. તો ભરતભાઈ આ વિશે, આ પ્રોડક્ટ વિશે તમે આજે ખેડૂતોને શું કહેવા માંગો? તમારા નંબર આપશો, મોબાઈલ નંબર બોલો. મારા નંબર 94 094 52 936. હા, તો ખેડૂતોને હું કહેવા માગું છું કે હુમિક તો એગ્રી 82 તો ગમે એમાં એગ્રી 82 તો પાવાનું જ. એક પાન નહીં મૂકીને એક પાન. એ બધા ગમે દવા પાવ તમે, ગમે જંતુનાશક છાંટો તો એમાં એગ્રી 82 નાખો એટલે 100% રિઝલ્ટ મળે. અને હુમિક પાવાથી 101% રિઝલ્ટ મળે આના ભેગું, એગ્રી 82 ભેગું. સરસ, વેરી ગુડ. અને બસ આ રીતે ખેડૂત ભાઈઓને વધારેમાં વધારે વેસ્ટીજની એગ્રી પ્રોડક્ટ ઓર્ગેનિક છે વાપરવા મારી વિનંતી છે. હું હિતેશ રાછડિયા, ગોલ્ડ ડાયરેક્ટર, જુનાગઢ.